નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું તારીખ 11/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો તમારે પહેલો પ્રશ્ન છે જેનું તમારે સુંદર અક્ષરે ફકરાનું અનુલેખન કરવાનું હતું, મતલબ એનો એ સેમ ટુ સેમ પ્રશ્ન લખવાનો હતો. બીજા નંબરમાં તમને એમ કીધું છે કાઉન્સમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાનું. તો કાઉન્સમાં તમને એશહ, એશાહ, સ, સા, એતત આ રીતના શબ્દો આપેલા છે. તો પહેલું છે જુઓ, ખાલી જગ્યા પછી કે દ્વિચક્રિકા. તો એમાં આવશે મિત્રો ખાલી જગ્યા તો એશા આવશે. શું આવશે? એશા. એશા દ્વિચક્રિકા. પછી બીજું છે ખાલી જગ્યા મંદિરમ, તો એમાં આવશે એ તત. ત્રીજું છે ખાલી જગ્યા કરદીપહ, તો એમાં આવશે એશહ. ઓકે, પેલું એશા હતું, આ આવશે એશહ. શબ્દ સમજો શાંતિથી. પછી ચોથું છે ખાલી જગ્યા કટી, તો એમાં આવશે સા કટી. ઓકે. પાંચમું ખાલી જગ્યા ભ્રમણ ભાષહ, તો એમાં આવશે એશહ ભ્રમણ ભાષહ. છઠ્ઠું ખાલી જગ્યા છત્રમ, તો એમાં આવશે તત છત્રમ. પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે સર્વનામ આપેલા હતા એના ઉપરથી 5 વાક્યો બનાવવાના હતા. જેમાં જો એ તે આપેલું છે તો એ તે ઉપરથી આપણે વાક્ય બનશે એ તે છાત્રા સંતિ. બીજું છે તે, તેના ઉપરથી બનશે તા છે બીજા નંબરમાં તા, તો તા મહિલા શિક્ષિકા સંતિ. ત્રીજું લઈ રહીશું આપણે તાની, 5 જ વાક્ય બનાવવાનું છે એટલે તાની, તો એમાં બનશે તાની પુસ્તકાની મમ સંતિ. ચોથું વયમ, તો વયમ ગુજરાતી જનાસ્મઃ. પાંચમું યુયમ, તો યુયમ કંદુકમ ક્રીડથ. ઓકે. પછી ચોથું છે એમાં તમારું ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું, મતલબ જો મીનાનો આપેલો હતો જવાબ, તો પછી એના અંદરથી નવા 2 પ્રશ્ન બનાવેલા છે. એવી રીતના આપણે પહેલું આપેલ છે આરતી વડગામતઃ અંબાજી ગચ્છતિ. તો એનું વાક્ય બનશે મિત્રો કે આરતી કુતઃ અંબાજીમ ગચ્છતિ. પહેલાં એ બનશે ને. બીજું આરતી વડગામતઃ કુત્ર ગચ્છતિ. બીજું એવી રીતનું. પછી આ રીતના તમારે 4 બનાવવાના હતા. પાંચમું છે જેમાં તમારે સંસ્કૃત ભાષામાં લખવાના હતા કે પહેલું છે પ્રવાસ તો સારો ચાલે છે, તો પ્રવાસઃ તુ સમ્યક ચલતિ. બીજું છે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, તો અહમ કૌરવાન પાંડવાશ્ચ પાઠ્યામી, ભણાવું છું એટલે પાઠ્યામી. ત્રીજું અમે શિક્ષકો છીએ, તો વયમ શિક્ષિકાઃ સ્મ. ઓકે. ચોથું તારો આચાર્ય કોણ, તવ આચાર્ય કહ, એમ આવશે. અને પાંચમું અરે રમેશ ક્યાં જાય છે, તો એમાં બનશે અરે રમેશ કુત્ર ગચ્છતિ. ઓકે. આગળ પછી તમારે સંસ્કૃતમાં ઉત્તર લખવાનું છે કન્યા કિમ વરયતે, તો કન્યા વરયમ પશ્યતે. ઓકે. બીજું છે કશ્ય હિતાર્થ જીવામ, તો એમાં આવશે પરિહિતાર્થ જીવામ. ત્રીજું છે ઉષ્ટાણા વિવાહેશુ કે ગીતમ ગાયંતી, તો એમાં આવશે ઉષ્ટાણા વિવાહેશુ ગર્દભાહ ગીતમ ગાયંતી, એટલે કે ઊંટોના વિવાહમાં ગધેડા ગીત ગાય છે. આ રીતનું હતું આપણે. ઓકે. પછી આ 7મામાં તમારે કોઈ બી એક વિષય ઉપર લખવાનું હતું. 8મામાં તમારે સંખ્યાને સંસ્કૃતના અંકોમાં લખવાનું હતું, એટલે જેમાં આપેલું છે જો પહેલું છે પચ્ચનવતી, એટલે કે 95 થાય. ઓકે. એનું આપણે સંસ્કૃતમાં 95 લખવાના હતા. બીજું છે નવસપ્તતિ, એટલે એનું થશે 79, 7 8 9 8. પછી ત્રીજું છે ત્રિપશ્ચાયત, એમાં થશે 53. પછી ચોથું છે ષટ્ત્રિંશત, તો એમાં આવશે 36. પછી પાંચમું છે અષ્ટચત્વારિંશત, તો મતલબ કે 48 આવશે. ઓકે. પહેલામાં 95, બીજામાં 79, 53, 36 અને 48. હવે પાછી તમને આપણે આપેલ છે સંખ્યા, અને એનું આપણે સંસ્કૃતમાં શું કહેવાય લખવાનું હતું, તો 32 એને કહેવાય દ્વાત્રિંશત. દ્વાત્રિંશત. પછી બીજું છે 54 છે, તેમાં આવશે ચત્વારી પશ્ચાશત. ઓકે. પછી ત્રીજું છે 80, તો એને કહેવાય અશીતિહી. ચોથું છે 96, તો એને કહેવાય ષણવતીહી. ઓકે. ષણવતી. પછી 66મો પાંચમું છે 66, તો એને કહેવાય ષટષષ્ટિહી. પછી તમારે 9મામાં સંખ્યા ઘડિયાળ જોઈને સમય સંસ્કૃતમાં અંકોમાં શબ્દોમાં લખવાનો હતો. તો પહેલી ઘડિયાળમાં 9:05 થઈ છે,
તો સંસ્કૃત અંક 9 અને 5 લખવાનું શબ્દ થશે પશ્ચાધિક નવવાદનમ, ઓકે, અથવા પચ્ચ નવવાદનમ, તમે જે લખ્યું છે. બીજું છે એમાં વાગ્યા છે, જુઓ મિત્રો, 9:50 થઈ છે, ઓકે, 9:50 એટલે 9 અને 50 અંક લખવાનો. પછી એમાં જવાબ આવશે મિત્રો, જુઓ 10 વાગવામાં કેટલી મિનિટ ખૂટે? 5 ને, તેમાં લખવાશે નવોન એકાદશ વાદનમ. એમાં 9 નહીં આવે, 55 આવશે, કારણ કે 5 મિનિટ ખૂટે ને, તો 55:10 વાદનમ. પછી ત્રીજું છે એમાં ઘડિયાળમાં તમારે 3:10 થઈ છે, તો એને સંસ્કૃતમાં લખાશે દશાધિક ત્રિવાદનમ અથવા 10 ત્રિવાદનમ. ચોથું છે ઘડિયાળમાં 37 થઈ છે, તેમાં લખીશું સાર્ધ સપ્તવાદનમ. પાંચમું છે એમાં ઘડિયાળમાં 11:50 થઈ છે, તો લખવાનું 10:12 વાદનમ, મતલબ કે 12:10 વાર છે એટલે. છઠ્ઠું છે એમાં ઘડિયાળમાં તમારે 4:15 થઈ છે, તો સપાદ ચતુર્વાદનમ. પછી તમારે શ્લોક પૂર્તિઓ કરવાની હતી જે તમે લખી છે, ઓકે. તો આશા રાખું છું મિત્રો આ થઈ ગયું આપણે સંસ્કૃતનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે સારા માર્ક્સ આવ્યા છે, કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.